મારવા હોય તો માર નાખ તું છેત્રી મને બોલાવીને તે વખત તમને ગઈ ગઈ મારો યા મારો મોબાઈલ ચોરી આવેલી કોની હકાતા આવેલી રો કોને હકાતા આવેલી આ ઓલો ભા મારો ઓલો હવે બેહણ બેહણ પણ તારે રહેવાનું છે શું કરવાનું છે કે હમે જ તું આટલા તે અમારો નાહી જાય તો તારે કે કરીને ખાવું નથી કરીને ખાતી તો હોને ઝઘડા કરે ફરિયાદો કરે રોજ હવા તારા ભાઈ ની તારા બા ની એમ કરી ખાટલામાં રીરીને તોય ગાળો બોલે દાદી એમ ગાળો ખાવા દીધી એ મારી તારા ભાઈ ના કરીને ખાવ તાર ભાઈ ના ખા હમ હું તારા ભાઈ ના તેદન દિહાળ લેવા જી તો એ મારી છોરીને એમ કે દિહાળું કા લેવાય હા તે એમ કે તું ડાકે તું ઘણી જોર કરી ફરિયાદ તો કરી કેમ ની હોય તારી કર માર દીધું મારે કે કેમ કા અન મુકલો કે મારો ભાઈ માર નાખ્યો હો તે કે ને અન તું ગાડી આખો અઠવાડિયું આખો 2-4 મહિના ફોન ની આવ્યો તારો તો પણ તું ડાકેણ એમ કે તો ડાકેણ કઈ રીતના મને વિચાર ત્રાસ આલે ને વિચાર એમ જ કમને ત્યાં વરો નો કેટલા ખાઈ ગયેલી તો કેટલા ખાઈ ગયેલો કેટલા ખાઈ ગયેલી ચારા ખબર બધા ગાળો દેતેલા ત્યાં નથી કહેતી હું અમે તને ડાકણ કીધી ડાકણ કે બધા ઘરો કહેતી દીવાદસી કર તો એમ કે હું કરવા કરે ઓની કરવાની નાઈ ધોઈને તો દીવાદસી કરે કે નહીં તારી મારી હોય તારે 500 પીડીની માતા પ્રગટ થેલી આ ધૂંટેલી દેખા મારા હાજર આપો પ્રગટ થેલું તો વા પ્રગટ છે તાર માલું છે તાર માલું છે થેલું હું મકાઈના રોટલા દેખાડી તો તારી મારી હોય છે તો રોટલા ખાય તારી મારી હાળી હું હાળી ટેડી તો એક જ બુદ્ધિ ની તને ની મને બુદ્ધિ હાળી માતા થઈ ગઈ તો તને કે બુદ્ધિ ની મને તમે રડાવો હો તને રડાવો મારી ના પારો તમે દવા બોળી મેકેલી તાર મારી અગડી ને પેટ દુખતેલું નાજાનું છોડ બોળી મેકેલું નાજાનું છોડું છૂટી ખાલી આવીને પેલે કરે તમાર દાવો ની પેલે કરે તારી મારી પોસ્ટમાં ઠંડો પોસ પત્રે દીજી પછી તારો આખલો તેની મોનતા કરેલી પોસ પત્રે મને વાસા બંધ કરી દીધેલી તો રિક્ષા કરી મારો ફ્રેન્ડ ઘેર તો મને મેકવા આવેલા મને મારી નાખતા તે મારી પછી તું ટંગાઈ પડી મરી હરી જાતા તું કપડાની હેન કરી ઓસની ગોંડ કાઢી હેન કરી ગોંડ કાઢી ને દેવ દુખ તમે કરેલું પછી હું ગોંડ કાઢી બોલ બોલ ડાકે એમ તું માલું તે બધું ઢંઢેરો પીટાવેલો એ માતાજી કરીને ભગવા કપડા પહેરી ભગવા કપડા પહેરે ચૂંદડીઓ અને ગાળે હાથે ને બોલે કેવા કપડા પહેરતેલી તું બધે બાંધી દીજો કે પાડી જો હાથન પાકે જરી હાથી વાત કરવાની મારી માને તે ડાકેણ બતાવજે ડાકેણ બતાવ ડાકણ કેવા વાળા ઓ કોઈ ડાકણ કીધું તમે બધું એવું તું બધું કે છે હાળી તું કેતી હને હમણે ઓરે એવી આવીને ઢોલી તો કરે 3 સાલે વિતાડ હમણે એમ કે મારા ક્ષેત્ર મોરવાનું ની તમારા બે પેદા કરીને તમે તો પેલા કરી ખાવ તમારા ધણી વાલો હતા તું ફરિયાદ તો કરી કરી અરે કાનું ને કેમ ની કરે તારો છોરો કોઈને ગોઠતો નહીં કાકા કુટુંબ ને ગોઠતો નહીં કોઈ હા ધણી મારે ખર્ચા બધા કઈ કરવાના ઘરમેથી તું ખાડો પાડે તો પછી તને હોના પૈસા લે પેલી સાકટાવાળી નાયકડી અને પેલી બીજી એક છે બે જણીઓ એમની પર હતી છે તોંજી આલુ છોરજી સાંભળી ને અરે આલુ છું એટલો બધો તારો છોરો કાયદામાં હોય તો હું બીજી અટક મિલિયન ફરે બતાવવાની પછી કહેવાનું આશરે નહીં કહેવાનું મને કેટલી ગાળો દીધી છે અને 2 મહિના દિવાળી પહેલા એ દે મને ગાળો દીધો કે પ્રદીપ્યો મને આવા મેસેજ કરે તું કા મારા ધણીને પેલા કરે એમ કરીને તે વખતે ઘેર બધાને કીધેલું એ હું નથી કીધું તું કા મરવા જાય એના લીધે તારે લાવીને ઘાલ દે ને હે આ હારી ની ગોટન હાન તો પછી જવાનો તો હા ચાલે તો હદી તું મારી માને ડાકેણ કાઢી આટલી ઉંમરમાં તું ડાકેણ બતાવજે બસ બીજી વાત કશું નહીં તું માતાજી બની ગયેલી છે તું આખા માલુની 500 પેઢીનું જોવે એમ કે તો શાંતિને તે ડાકેણ કાઢી તું કયા કારણથી કાઢી એ બતાવવાનું અમારે એ જ જોઈએ હા હવે તારી માં જોણી માથે પડે છે ઓ ઉઠી જોણી માથે પડતી તારા ભાઈ ની તારા બા ની એમ કરી મને ખોટું બોલે આખા કુટુંબની મને માતા રમે મારા ગુરુનું વચન આ કહેવા વાળી આ માતા અને આ ડાકેણો હદી કાઢે આમ આ ડાઈ ઉંમરમાં આ દાદીને ડાકેણ કાઢી આ દાદીને હેડવાના ઠેકાણા નહીં આ દાદીના ડાકેણ કાઢી આની મારી બે છોરીઓના 5 રૂપિયા 3 વર્ષથી તમે નથી આપ્યા આજે આટલા વર્ષ તે ખેતર મે હમણાં ઓરન તે કે મારે ખેતર મે ઓરવાનું નહીં રોટાવેટ માં રાજુ એમ કરી મને એવો ત્રાસ આપો તમે હા મને ભાઈનિયન બાહનિયા કરે ભાઈનિયન બાહનિયા પોતાની ગુનાને રવા દે રાખે કોઈ તે નથી ગાળા દીધી આ ખોટું બોલે તું મારું કોઈ સાબિત નથી અને આ ઘર બધે એક તરફ છે ઓલા જોડાઓ પેલા કરી તું આ ડાઈ ડોહીન ડાકેણ કાઢી બરાબર પેલી ચંપાને હતી તું ડાકેણ કેતેલી ગોરાડો વાળીને ડાકેણ કઈ દન ચંપાને ઘેર ગયેલી મે કેદન ગોરાડે ગયેલી કેદન એની કાન મે વાતો કરી ચંપા જોડે છોરી તાર માં શું કીધેલું ડાકેણ કે છે કે નથી કે છે ને હા જો આ છોકરી કે સાચું બોલે છે જો હવે સાબિતી કરશે મારી છોરી કેદન કીધેલું તને ધ્યાન ગા પર કીધેલું બેટા ડાકેણ કીધેલું
જો આ છોકરી કહે છે બોલો. હા ડાકેણ આ ડાય આ ઓછી ઉંમરમાં ડાકેણ કાઢ્યા બચારી ડોહીની હું યાર ઇજ્જત કાઢવાની. મારે મેં કીધું હું તો મેં જેલ ભોગવા તૈયાર છું. હમણાં જેલ ભોગવા તૈયાર છું. જેલમાં મને મેલ દેશે મારે સરકાર જેલ ભોગીને જીવી રહી. હમણાં કરતા તમને સારું લાગશે ના? હું તો હમણાં અરે જતી રહી જેલ મેં. પણ મને ખોટી